આજે આબુમાં છે અમારો બીજો દિવસ. આખી રાતના ફૂલ વરસાદ પછી સવારે અમે લોકો નીકળી ગયા ગુરુ શિખર અને શૂટિંગ પોઈન્ટ જોવા માટે. પહેલી વખત આટલા વરસાદમાં અમે આબુ આવ્યા છે. આબુ જાણે સ્વર્ગ બની ગયું હોય ને એવું લાગે છે. લોકો બહુ જ મોજ કરી રહ્યા છે અને તેનું વાતાવરણ ખરેખર બહુ જ સરસ છે. તમે પણ નિહાળો. guys, good morning, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈસ, અમારો નિશુની મસ્તી જો સવાલ નિશુ કાલ શું થયું હતું દીકા? મેં દીકુને છે ને કાલે ઉપર ચડતા વોમિટ થઈ હતી. ગાઈસ એવું હતું કે અમે 2 દિવસના મતલબ ગઈકાલે અમે લોકો આવ્યા હતા સવારે અને આજે સાંજે અમારા લોકોને રિટર્ન જતું રહેવાનું હતું, બટ વરસાદના લીધે અમારા લોકોને કપડા બી ખૂટી પડ્યા. નહીં નિશુ, હે ને? કપડા બધા બગડી ગયા નહીં દીકા? તો આજે આપણે ક્યાં જઈએ છીએ? અત્યારે ક્યાં જવાનું નિશુ? હે? શું બોલે છે બચ્ચા? હોર્સ જોવો તો ને તાર તો હોર્સ પર બેસવું તો મારા દીકુ ને તો બધાને મળાઈ દઉં. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ક્યાં જઈ રહ્યા છે અત્યારે આપણે? અત્યારે જવાનું છે ગુરુ શિખર. ઓકે, સો ગાઈઝ આજે છે ને કેવું હતું ખબર છે? ભાભીએ વ્લોગ ની શરૂઆત કરી હતી, એ જ રીતે તમારે અત્યારે બોલવાનું છે. ઓકે, હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મેં શરૂઆત કરી હતી પણ પેલા શું થયું, થોડી વાર અમારા દેરાણીની જેમ અમારે ના એટલે એમાં શું છે કે કેમેરો મને પોતાને હજુ બી તકલીફ પડે છે હેન્ડલ કરતા, એટલે મને થોડી ટ્રેનિંગ આપતી હતી. પણ થોડું શું કહેવાય કે તમને લોકોને મજા આવે ને એવું એટેન્ડ આપવા માટે પોખલાઈ ગયું. ખુશી કઈ વાંધો નહીં, બોખાવાય કઈ વાંધો કઈ વાંધો નહીં, મજા આવે અમારે. હેલો ગાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એવું લાગે છે ભાભીએ વ્લોગ સ્ટાર્ટ કરવા જોઈએ જે રીતની એમની સ્પીચ હતી. શું સ્પીચ તો બહુ સારી છે, એનું લખાણ સારું છે, લખે બી છે સારું, કરી શકે છે, એમાં આપણને કઈ વાંધો છે નહીં. અને સ્પીચ તો ભાઈ અમારા ભાઈની બી બહુ સરસ છે, બહુ મીઠું બોલે છે. એ બાપા ત્યાં મૂકે બેટા. કદાચ એ વ્લોગિંગ ચાલુ કરે ને હા. તો બી ઉપર છે એમના વ્લોગ, Yes. કેમ કે એમને બોલવા સારું. કુકિંગ છે ને એ બરાબર છે, એમાં તમે સપોર્ટ કરો. બાકી અત્યારે બ્લોગ્સ બનાવવાની ઈચ્છા નથી, નહીં તો તમારે રોજ આવા બોખલાઈ ગયેલા બ્લોગ જોવા પડશે અને તમને જરા બી મજા નહીં આવે. માટે આ મારી રસોઈ ચેનલ છે ને એમાં સપોર્ટ કરો. બાકી મારા દેરાણીના બ્લોગ જોવો, હમણાંથી તમે જોતા નથી અને એટલું બધું શું કહેવાય કોઈને મજા આવે, સપોર્ટ નહીં આપતા, એને તમને લોકોને મજા આવે એવી અમે પૂરી ટ્રાય કરીએ છીએ. તો તમે રોજ સરસ કમેન્ટ કરો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો તો વધારે ને વધારે કંઈક નવું કરશે. યસ. હેલો મિહાન, કઈ ગન લીધી? કેપ્ટન અમેરિકા વાળી? બતાવ તારી ગન બતાવ. વાહ, બધાએ કાલે ગન લીધી છે, કોઈ છોકરા બાકી નહીં રહ્યા. માનવ, માહિર, મિહાન, નિશુ ને શરૂઆત કરી હતી નિશિવે. નિશિવે શું બેટા શરૂઆત કરી તો બધાને મજા પડી ગઈ. બધાને મજા પડી ગઈ નહીં નિશુ? કેટલી બધી ગન લીધી કાલ આપણે. નિશુ શું બોલે તમને લોકોને સમજમાં આવે ને તો કોમેન્ટ કરજો. બાકી હું તમને બહારનો વ્યૂ બતાવું અને ગુરુ શિખર કેવું વાતાવરણ છે એ પણ બતાવું. અત્યારે અમે લોકો પહોંચી ગયા છે સેલ્ફી પોઈન્ટ ઉપર અને વાતાવરણ ખરેખર એટલું મસ્ત અને વરસાદ નતો ને એટલે જ હું અને નિશુ બંને ઉતર્યા. બાકી અમારા લોકોની ગણતરી નથી. નહીં નિશુ? નિશુ શું ખાશે? મેગી ખાશે નિશુ, મેગી. જો અહીંયા બધા છે ને ત્યાં આગળ અત્યારે ભાઈને લોકો ગયા છે. જો એ લોકો પહેલા પહોંચી ગયા ફોટોગ્રાફી કરવા માટે અને ભાભીને અહીંયા જ રાખી દીધા છે. નહીં ભાભી? અહીંયા ફોટા ના પાડવા હોય એ લોકોને ઉતાવળ ના હોય, જે બધા ફોટા પાડવા વાળા પહેલા ભાગશે હે ને? બહુ ફોટાનો શોખ છે. હા, એટલે ભાભી એવું ના એના બી એટલા પાડે, અમારા બી પાડે બહુ. છે ભાઈ. અમે પાડીએ, અમે બહુ પહેલા પાડતા જ હતા ને. અહીંયા આગળ આપણે કેવા મસ્ત ફોટોસ ક્લિક કરેલા છે, આઈ થિંક તમે લોકો પેલા કપડા પહેરીને બી અહીંયા પડાયેલા છે. પડાયેલા છે. શું અને રચિતાએ. હા, ટાઈમ થયો એને બી. તો ગાઈઝ, ગુરુ શિખર તો પહોંચી ગયા છે પણ બહુ એટલે બહુ જ ટ્રાફિક છે એટલે યુટર્ન મારી રહ્યા છે, થપ્પો દઈને જઈ રહ્યા છે પાછા, એમ કે એટલો બધો ટ્રાફિક અને એટલો બધો વરસાદ છે એટલે છોકરાઓને લઈને જવું એવું નથી લાગતું કે ભાઈ યોગ્ય છે. નહીં નિશુ? ઠંડી લાગે છે મારા દીકુને? કેવી ઠંડી લાગે? ઠંડી લાગે. મિહાન, ઠંડી લાગે છે? બહુ જ ઠંડી લાગે છે અને ગાડી પાર્ક કરવાની પણ જગ્યા નથી. યસ, અને બહુ વધારે પડતો ટ્રાફિક.
અને આપણે ઉપર જવાનું કઈ પેલું છે નહીં. યસ, એટલે પાછા રિટર્ન. અને છોકરાઓને બી ઠંડી લાગે છે વરસાદના લીધે. યસ, તો ગાઈસ યુ ટર્ન મારી લીધી છે ગાડી. ધુમાડો થઈ ગયો છે નહીં નીસુ? ફોગ છે, બાપરે બાપ. તો મજા આવે. હા, કશું દેખાતું જ નથી નહીં નીસુ? શું આવ્યું છે બહાર? ધુમાડો આવ્યો છે. બસ ગાઈસ છે ને મચ્છરનો પેલો ધુમાડો અમારા ત્યાં આવે ને એટલે નિશિને એવું લાગે છે કે અહીંયા બી ધુમાડો આવ્યો છે ને બેટા. ફોગ છે. એ આવો બચ્ચા પાર્ટી. બોલો. અમાર ગાડીમાં તો બચ્ચા પાર્ટી જ હોય નહીં? મજા આવે. માય ધુમાવ માહી ના કેવાય બેટા. શું કેવાય ભાઈ? બોલો તો. નકરાડું. अरे खुशी, पहाड़ों में आए और मैगी ना खाई तो खाक पहाड़ों में आए, साची बात ना? पहाड़ों में आई तो मैगी तो खानी ही चाहिए। हाँ, पहाड़ों का लुत्फ ले सकते हैं। नया ट्रेंड चालू हुआ है, सब आम भी खाते हैं। आम भी खाते हैं। તીખી છે, બહુ તીખી છે. तीखी लगी बेटा? तीखी लगी बेटा? बहुत तीखी है। ओ बापा, એમને મેં કીધું તું મસાલો એકદમ ઓછો રાખવાનો. તે ભાઈને મેં બી કીધું હતું. ગરમ છે જોડી એટલે થોડી ગરમ લાગે છે. ઠંડી થશે એટલે નહીં લાગવાનું. तड़का कौन सी है भाई? तड़का हम दो. तड़का वाली कोनी? अरे भाई 3 बच्चे છે મારે એકલાની નહીં પણ. ભાભી, ઓ ભાભી આવું ના કરો યાર, મારા ભાઈને ખાવા દો યાર. તમે યાર બહુ ચેક કરવા માટે મંગાવી અને હતી. આમાં કયા એંગલ થી લાગે છે કે મારા ભાઈ ભૂખ્યા રહે છે? ભાઈ ભૂખ્યા નહીં રહેતા ને તમે? હા હા, એને ઈચ્છા થાય છે એને થોડી ખાઈ લો. હે? ઈચ્છા થાય છે એને ખાઈ લો. એવું લાગે ને બહુ ભૂખ છે તો એને થોડી ખાઈ લો. ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 3 અને બધા જ ગયા છે શોપિંગ કરવા માટે અને સોફ્ટી ને એવું બધું ખાવા માટે, કેમ કે અત્યારે અમે લોકો નીકળવાના છે ડાયરેક્ટ અમદાવાદ માટે. અને એવું બધું મતલબ ફોન ને વાઈ રહ્યા છે કે પાલનપુર બહુ વરસાદ પણ છે, બહુ બધા પાણી ભરાઈ ગયા છે, એટલે બચ્ચાઓને અત્યારે હું સાચવી રહી છું. અમે લોકો એવું વિચાર્યું કે નીચે જઈને પછી જ ખાવાનું ને એ બધું કરીશું, કેમ કે નિશિવને અત્યારે પણ વોમિટિંગ ને એવું બધું થયું છે, માંડ અને સુવડાયો છે. અત્યારે જો બચ્ચા પાર્ટીમાં અહીંયા ગેમ રમે છે, એક નજારો નિહાળી રહ્યા છે, બરાબર ને? બાર બધું જોવે છે ને દીકા તું? અહીંયા પાછળ એક ગેમ તો રમી જ રહ્યો છે, નારિયેલ જોવે છે ને? અચ્છા, ઓકે. અને નિશિવને છે ને કેર કરી રહ્યો છે. નિશિવભાઈને પાછળ સુવડાયા છે, કેમ કે પછી આગળ ફાવે નહીં અને મને બી મતલબ પ્રોપર એને કમ્ફર્ટેબલ બી ના રહે ને મને કમ્ફર્ટેબલ ના રહે, એટલે જો કે એને સૂતા 1 કલાક જેવું થઈ ગયું, બટ બ્લોગ કંઈ શૂટ જ ના કર્યો. કોલ આવ્યો ભાઈ. મને લાગે છે કે બધા આગળથી જ કોલ કરી રહ્યા છે, એટલે ફટાફટ અમે લોકો જઈ રહ્યા છે અમદાવાદ માટે. અને આજે છે મમ્મીનો બર્થડે, તો કેવું વિચાર્યું છે અમે લોકોએ કે કદાચ ઘરે જઈને સેલિબ્રેટ કરીશું. રચિતાનો પણ કોલ આવ્યો છે, એટલે ગણતરી એવી છે કે 10 વાગતા અમે પહોંચી જઈએ ને તો સેલિબ્રેશન કરીએ, બટ કેમનું રહે છે એ જોઈએ છે. તો પહોંચીશું પછી જ ખબર પડશે, કેમ કે વાતાવરણ જે રીતે સવારે અહીંયા હતું એવી રીતે પાલનપુરને એવું બહુ ખરાબ વાતાવરણ છે, એટલે ટ્રાફિક પણ બહુ વધારે છે. હવે આગળ જોઈએ શું થાય છે. ગાઈસ અહીંયા ઊભું રહેવાની જ વાર હતી, બરાબર? આ મંકી જુઓ, લે બેટા. લો દૂધુ નિશુ દૂધું આપે છે એનું. જો ખોલીને આપ્યું ને એટલે એને બંધ કરી નીચે ફેંકી દો જોઈએ. ભાભી એને ફાવશે નહીં પણ. ફાવે યાર તમને. ભલે ને ઢોળાશે તો ઢોળાશે, આપણે જોઈએ તો ખરી શું કરે છે. આયો જો આયા આયો. બિસ્કિટ ખાઈને એ આયા. હીરો. દૂધ પી લે ચાલ. સારી ખોલ ખુલ્લી છે. હે જો નિશુ જો બિસ્કિટ ખાશે જો. નિશુ જો નિશુ જો કરજે નિશુ પપ્પા સામે જો. જો એ તોડે તો જો યાર. એ જો કેવું મમ ખાય નિશુ. તો આપણે એવું કહીએ કે એને ખોલતા નહીં આવડતું હોય તો વાત જ ખોટી યાર. બીજું મંકી. આહા. એની જલસા પડી ખોલ્યું ગયા. હે એ નિશુ અલા દૂધની બોટલ લો કે યાર. દૂધની બોટલ પાછી લઈ લેવી હે? ના નિશુ આ બધા મંકી આયો કેટલું જો પેલો નહીં આપતો યાર, પેલો નહીં આપતો. ફરી ગયો જો એકલો. હવે ભખું છે, હજુ એક વખત આ બોટલ આમ બતાવી તો ને ફેંકતી નહીં, પેલા બતાવી તો.
પેલા છે ને આમ આપણાથી બીતા હતા. એ કઈ ઇન્ટરેસ્ટ જ નહીં જો એની માના હારો માલ આપી છે તો એ લોકોને ઇન્ટરેસ્ટ નહીં. એ લોકોને બિસ્કિટ ખાવા છે. બાય મંકી. નિશુ આમાં કહી દે, બધાને કહી દે મંકી જોયો કે શું જોયું નિશુ? મંકી ને શું આપે નિશુ એ? મમ્મા અને નિશુ મંકી કેવું મમમ ખાય? મંકી કેવી રીતે ખાતું હતું? જો કઈક આપે નહીં લેતા ભાભી. એ જો નથી ફેંકતી બે. પેલી બોટલ લઈ લો પાછી કે ના હવે ઉતરાય થોડી, પાગલ થયા છો? લેમાં શું છે લે કઈ ના કરે. ના ભાભી બંધ કર દો, આ લોકો તો ઉપર ચડ્યા નહીં, ઉપર હા આવશે અરે જોડે. કોઈ ના આવે. મને બીક લાગે છે. તો ભાવિક ને મોઢા આમ ઉજે. એ પાછળ બાબુ એને લાવું લાવું એ હે મંગીની છે આપણી ગાડી ઉપર બેસી ગયા જો. અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 11:30. જસ્ટ બ્લોગ એન્ડ કરું છું બીકોઝ કંઈ જ કન્ટિન્યુ નથી કર્યો. નિશુ એટલો બધો થાકી ગયો હતો ને આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે નિશુને આટલી બધી વખત વોમિટિંગ થઈ છે, તો વ્લોગ કંઈ શૂટ કરવાનો કેટલો જાજો મૂડ નહોતો. બટ અને વ્લોગ એડિટ પણ નથી કર્યો ડે બાય ડે બીકોઝ કેવું હતું કે આ વખતે એવું વિચાર્યું હતું કે એન્જોય કરીશું અને બચ્ચાઓનું ધ્યાન જ રાખીશું, કેમ કે પછી કેવું થાય છે વ્લોગ એડિટ કરવા રહીએ ને તો ઊંઘ પણ પૂરી નથી થતી ને વધારે થાક લાગે, એટલે એવું વિચાર્યું કે ભાઈ ઘરે જઈને શાંતિથી વ્લોગ એડિટ કરીને અપલોડ કરીશ. એટલે હવે ક્યારેય પણ ટ્રીપ કરીશું ને તો આવું જ પ્લાનિંગ છે. બાકી જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. તો મમ્મીના બર્થડેની વાત કરીએ તો અમે લોકોએ જે પ્લાનિંગ કર્યો હતો એ પ્રમાણે તો કંઈ થયું નહીં બીકોઝ કેવું હતું કે પાલનપુર અમે લોકો પહોંચવા મતલબ જો કે મેં તો આબુ રોડ હતા ત્યારે જ ફાઇનલ થઈ ગયું હતું કે પાલનપુરથી આગળ કંઈક છાપી ગામ છે જ્યાં બહુ જ પાણીને એવું બધું ભરાયા છે, બહુ જ ટ્રાફિક છે. સમથિંગ 9-1 કલાકનો કહેવાય ને કે ત્યાં ટ્રાફિક જામ હતો, 9-1 કલાકથી ટ્રાફિક જામ હતો. એટલે પછી અમે લોકોએ રૂટ ચેન્જ કર્યો અને એમ તેમ કરીને માંડ અમે લોકો ઘરે પહોંચ્યા છે. બહુ જ થાકી ગયા છે એટલે આજે તો કંઈ સેલિબ્રેટ નથી કર્યું, બટ કાલે કાં તો પરમ દિવસ તો કરવાનું જ છે, ફાઇનલ જ છે. તો એ પણ તમને જોવા મળશે. અને થેન્ક યુ સો મચ બધાના. ઇન્સ્ટાગ્રામમાં બહુ જ બધા મેસેજ આવ્યા છે, બટ આ 2 દિવસ છે ને બિલકુલ ફોન યુઝ કર્યો જ નથી કારણ કે નેટવર્ક પણ નહોતું આવતું, પ્લસ નિશિવની સામે ફોન લઈ હતી, ભાઈ ફોન માંગે એટલે બધું જ બંધ જ હતું, ફોન મેસેજ કંઈ જ નહીં. સો બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ સરસ મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.